હું અત્યારે બાઇક ઉપર આવી ગયો છું અને આંખે ડબલ પટ્ટી બાંધેલી છે અને હવે મને કંઈ આમાં દેખાવાની તમે જોયું હતું કોઈ સંભાવના આમાં હતી નહીં, એટલે હવે હું અત્યારે બાઇક ધીમે ધીમે ચાલુ કરીશ। कल की फिकर क्यों है भला, देर ना कर आजा तू जिले जरा, यारो मेरे दिलदार तू हो ले, आजा इस बीट पे करेंगे धमाल, यारो मेरे दिलदार तू हो ले। અત્યારે મિડ બ્રેઇન એક્ટિવેશન ઇન્ટરનેટ ઉપર એના ક્લાસીસ ખૂબ જ ચાલુ છે પૂરા દેશમાં અને મિડ બ્રેઇન એક્ટિવેશનના કરવાવાળા લોકો એવો દાવો કરતા હોય છે કે તમે થોડી ફી ભરશો એટલે અમે તમારા બાળકોને બંધ આંખે પાટા બાંધી અને એવી રીતે તૈયાર કરી દઈશું કે એ છે ને એની ત્રીજી આંખ પણ ખુલી જાય અને એ લોકો પોતે બંધ આંખે વાંચી શકે, રંગ જોઈ શકે અને એમની પોતાની અંદરની શક્તિ બધી જાગી જાય। મારો પ્રશ્ન એ છે કે આ વસ્તુને સાયન્ટિફિક રીતે કોઈ માન્યતા નથી। રેશનાલિસ્ટો આ વાતનો વિરોધ કરે છે અને બીજું એ કે જો ત્રીજી આંખ ખોલવી હોય તો એની પાછળ ઘણી બધી સાધના કરવી પડતી હોય છે, હજારો વર્ષની સાધના પણ ઓછી કહેવાય। તો પછી 500 રૂપિયા દઈ અને જો ત્રીજી આંખ ખુલી જાય તો આ દેશમાં બધા લોકો પોતાની ત્રીજી આંખ ખોલી નાખે। એટલે એની સામે હું તમને એક નાની એવી ટ્રીક દેખાડું છું કે મેં કોઈ મિડ બ્રેઇન એક્ટિવેશનનો કોર્સ નથી કર્યો, મારી કોઈ ત્રીજી આંખ ખુલી નથી, પણ હું પણ એ બધા જે કરાવે છે એની જેમ હું આંખે બંધ પાટા બાંધી તમારી નજર સામે બાંધીશ અને આંખે પાટા બાંધી અને હું અત્યારે તમને મોટરસાઇકલ ચલાવીને દેખાડીશ। તો આપણે તમને નજર સામે જોઈશો કે મારી પાસે એવી કોઈ શક્તિ નથી, છતાં પણ હું તમને બંધ આંખે બાઇક ચલાવીને દેખાડીશ અને એના માટે પહેલાં હું અહીંયા થોડા મિત્રો છે એમને હું અહીંયા બોલાવીશ, આમંત્રણ આપીશ કે તમે જોઈ જાઓ આમાંથી કંઈ પટ્ટીમાંથી કંઈ દેખાય છે કે નથી દેખાતું। હવે આ ભાઈ જે અહીંયા ઊભા છે અત્યારે એમને હું આ પહેરાવું છું અને તમે મને કહીજો કે તમને કંઈ દેખાય છે કે નથી દેખાતું। તમને પાટો બાંધ્યો છે અત્યારે, તમને કંઈ દેખાય છે? આ જો હું બાંધી દઉં તો તમને દેખાય કંઈ? સાવ સાચું કહો છો કે મેં તમને કંઈ શીખવાડ્યું? આપણે બેને કોઈ વાત થઈ અગાઉ કેવું કંઈ? બરોબર, હા। તો હવે છે ને નથી દેખાતું, કાંઈ પણ દેખાય છે એવી સંભાવના ખરી આમાંથી? માની લો હું અત્યારે કાંઈ પણ અત્યારે હું બાઇક ચલાવવાની કોશિશ કરું તો મને દેખાય ખરું? તો હવે છે ને આપણે એક બીજા મિત્રને હું અત્યારે કહું કે તમે મને પેલા એક ઓલો પાટો લાવો અને એક પાટો બાંધી દો, ઝડપથી રાખજો એટલે વિડીયો થોડોક લાંબો ન બને। હવે આમ કેમેરા સામું આ રીતે દેખાય ની રીતે એક પેલા એક પાટો બાંધે છે કે જેથી કોઈને કઈ શંકા ન રહે। બસ પાછળ ક્યાંક દબાઈ દો ને એટલે હવે આ ઈ પટ્ટી છે, એકદમ ટાઈટ બાંધજો એટલે મને કોઈ દેખાવાનું કઈ ચાન્સ ન રહે। પૂરું ટાઈટ બાંધી લીજો, ફૂલ ટાઈટ બાંધજો, હજી થોડુંક બાંધી દો, બસ નીકળી ન જાય એટલે ટાઈટ બાંધજો થોડુંક। થઈ ગયું, હા। હવે મારા આંખ એક પાટો નીચે બાંધ્યો હતો, એના ઉપર એક બીજો પાટો બાંધ્યો છે, મને કાંઈ દેખાય એવી કોઈ સંભાવના નથી। મેં તમને દેખાડ્યું તો આ પાટામાં કંઈ દેખાય છે? આ ભાઈ અહીંયા છે ને આમાં કંઈ દેખાય છે? બરોબર, હવે આ એક ભાઈને હું કહીશ કે મને હાથ પકડી અને મને સીટ બાઇક સુધી લઈ જાય। હવે હું અત્યારે બાઇક ઉપર આવી ગયો છું અને આંખે ડબલ પટ્ટી બાંધેલી છે અને હવે મને કંઈ આમાં દેખાવાની તમે જોયું તો કોઈ સંભાવના આમાં હતી નહીં, એટલે હવે હું અત્યારે બાઇક ધીમે ધીમે ચાલુ કરીશ।